આ બધું શું આયતરું છે? આ શીલા ભાભી ને ટીટી ફઈ ને ઘોઘી તુંય હાવ આમ એડમેડ થઈ ગઈ. રાણકાગડી માસી તમે કેમ સીધા છો ને આ બધી એડમેડ વાકીને ચૂકીને થઈ ગયું છે બધું. આ હાઈ હીલ્સ, ઓહો હાઈ હીલ્સ, હવા में उड़ता जाए मेरा लाल दुपट्टा मलमल का, मेरा लाल दुपट्टा मलमल का, ओ ये हवा में उड़ता जाए मेरा लाल दुपट्टा मलमल का, मेरा लाल दुपट्टा मलमल का, ओ ये टीटी. हाँ बोल बोल રાણકાગડી બોલ. એ ટીટી, હું એમ પૂછું છું કે આ સેન્ડલ બધાય ક્યાંથી મળ્યા તને? મારા રૂમમાંથી લેવીન તું? હા, આ સેન્ડલનું સુટકેસ છે ને મારા હાથમાં આવી ગયું રાણકાગડી, એટલે મારે તો હવે છે ને આજે આપણે વોકિંગ કરવા જઈને ત્યાં આ સેન્ડલ પહેરીને જ જાવું છે. હાઈ હીલ્સના સેન્ડલ પહેરીને તે પ્રેક્ટિસ કઈ વાર કરી છે? તને હાલતા આવડે છે હાઈ હીલ્સના સેન્ડલ પહેરીને? નહીતર તો પાછો તારો હે ને ટાટીઓ ભાંગી જશે વોકિંગ કરવા જઈશ આ પહેરીશ ને તો. હજી વોકિંગ કરવા તો આપણે 5 વાગે જાવું છે ને, તે એટલે તો આ સેન્ડલ બધાય મેં કાઢ્યા છે. જે સેન્ડલ મને ફાવે ને એ પહેરીને પછી હું વોકિંગ કરવા જઈશ. ઓહો હો, આ બે શું અહીંયા સેન્ડલનો શોરૂમ ખોલ્યો છે? આટલા બધા સેન્ડલ જોવા દે તો આ બે શું નાટક કરે છે? થોડીક વાર ઊભી રહું. લાવ થોડીક સોફાની બાજુમાં વહી જાવ એટલે જોવાની મજા આવે. હાઈ હીલ્સ પહેરીને રાણકાગડી તને તો સરસ મજાનું ટપુક ટપુક હાલતા આવડે છે, મારે શીખવું છે. તો આમાંથી કયા સેન્ડલ પહેરું? શું હું તને છે ને સેન્ડલ પહેરીને હાલતા શીખડાવું, પણ કોઈને મારું નામ નહીં દેવાનું રાણકાગડી માસીએ પાડી એમ. પણ તે એવું ક્યાંથી નક્કી કરી લીધું કે હું આ સેન્ડલ પહેરીને પડવાની જ છું એમ? હું તો એમ ઈચ્છું કે તું કંઈ પડ જ નહીં આ સેન્ડલ પહેરીને હાલતા શીખને તઈ. પણ મેં તો જ્યારે પહેલી વાર ટ્રાય કર્યા ને તે બીજે જ દી હું ભૂફાંગ દઈને પડી હતી અને મારા બે ઢીચણિયા દાઢીને બધું છોલાઈ ગયું. તો 8 દીએ તો મને રૂજ આવી હતી એમાં. ઈ તો ભફાકા ખાવાના હશે તો ભફાકાય ખાઈ લેશે, પણ મારે હાઈ હીલ્સના સેન્ડલ પહેરીને વોકિંગ કરતા શીખવું છે. ક્યાં પહેરું પહેલા સેન્ડલ તું કે રાણકાગડી? તો પછી તું છે ને સૌથી પહેલા ઓલા ક્રીમ કલરના છે ને ઈ પહેર ને. આ ક્રીમ ને? વાહ વાહ વાહ, આ ક્રીમ તો મારા ફેવરેટ છે. હવે મજા આવશે. નાટકનો શો તો હવે સાચો ચાલુ થાય છે. ઊભી રહે, પહેલા છે ને આ બધા સેન્ડલ એક બાજુ કરી દે, એક બાજુ કરી લે. કદાચ તું ભૂહાકો ખાન તો તને આ બીજા સેન્ડલ તો ન લાગે. રાણકાગડી આવી રીતે બેઠા બેઠા હાલું તો નહીં હાલે આ સેન્ડલ ઉપર. આને તો કઈ દી જિંદગીમાં સેન્ડલ દીઠા હે કે નહીં? ટીટી ફેન વાતું જ આવી હોય. અરે ટીટી, હાઈ હીલ્સના સેન્ડલ ઉપર આવી રીતે બેહવાનું ન હોય, પાટલો નથી. એને પગમાં પહેરવાના હોય ને પછી છે ને ધીરે ધીરે ટપુક ટપુક હાલવાનું હોય. રાણકાગડી મારો હાથ તો ઝાલ, અહીંયા તો આવ ઊભી ઊભી જો છું. તારો હાથ તો ઝાલું પણ મને એમ છે તું મને પાડીશ. હું એક ડગલું હાલું છું રાણકાગડી, ઝાલજે મને હરખી રીતની. આ તો સરસ મજાનું હલાય છે રાણકાગડી, હવે મૂકી દે, હું હાલી જઈશ. શું મૂકી દે હવે? ટીટી ભાઈ પડવાના થયા છો તમે, મને એમ લાગે છે. ધબાકો બોલશે હો, પકડું તમને? ના, હું હાલી જઈશ ઘોઘી. हवा में उड़ता जाए मेरा लाल दुपट्टा मलमल का. એ રાણકાગડી પડી પડી, પકડજે પકડજે. પકડતી નથી, મને ધુબાકો ખવરાવ્યો તઈ રાણકાગડી નિરાત થઈ. રાણકાગડી માસી બિચારા શું કરે? હું તમને કહું છું કે પકડું પકડું તોય તમે ના પાડી. હવે ધુબાકો ખાધો ને તઈ તમે છાનમુના બેઠા. હવે બે જણીઓ થઈને હાથ તો ઝાલો, સોફા ઉપર બેહારો તો ખરી, મારાથી ઊભું નથી થવાતું. પેલા તમારા ખાહડા એક બાજુ નાખો હીલવાળા સેન્ડલ, પછી તમને ઊભા કરી. ઘોઘી સેન્ડલ તો આઘા મૂક, હજી મને ધોરા સેન્ડલ દેખાય છે. હવે સેન્ડલ પહેરીને પડ્યા ને એટલે બધી તમને સેન્ડલ દેખાશે. ઈ સેન્ડલ કેટલાય આઘા છે, ઈ સોફા ઉપર સેન્ડલ પડ્યા છે. તમે પેલા બેઠા થઈ જાઓ. ટીટી ભાઈ પગ તો લાંબો કરી દ્યો. હું ક્યારની ટ્રાય કરું છું લાંબો કરવાની, પણ છે ને આમ જ રીએ છે
કંઈક અડમડ થઈ ગયું લાગે છે. મને ખબર જ હતી રાણકાગડીને સેન્ડલ પહેરીશ ને એટલે હું પડ્યા વગર નહીં રહું. મેં તને કીધું હતું ને ટીટી મારે સેન્ડલ પહેરવા હોય તો પહેર, પણ પુહાકો ખાને પછી મારો વાંક ન કાઢતી. તું ઈ જ લાગની સો પડીને પડને એટલે સીધું બધું ઈ પોટલું મારી ઉપર જ આવે. હવે તમારે પહેરવાસ રાણકાગડી માસી સેન્ડલ તો તમે થોડીક વાર પહેરીને આટા મારો, પછી આવી રીતે ટીટીફીન જેમ અડમેડ થઈને બેસજો સોફા ઉપર બે જણીઓ. 6 મહિના થયા તો મેં આવા સેન્ડલ નથી પહેર્યા. અમેરિકા હતી ત્યાં હું આ સેન્ડલ પહેરતી. અહીંયા તો ગામડામાં ખાડા ખબડાવાળા રસ્તા હોય એટલે ક્યાંક આ સેન્ડલ પહેરીને ફરવું ને પડું તો વળી શું કરું, એટલે મેં પ્રેક્ટિસ જ નથી કરી. એટલે મારે હવે આ સેન્ડલ નથી પહેરવા અત્યારે. ટીટી જેવી હાલત થાય તો ખોખી તારે ટ્રાય કરવી છે હાઈ હીલના સેન્ડલની? ના બાપા, મારે ટ્રાય નથી કરવી. તમે હાજા થઈ જાઓ ને પછી વળી હું કંઈ ટ્રાય કરીશ સેન્ડલની. અત્યારે હું છે ને આવી રીતે તમારી જેમ અડમેડ થઈને પડી ગઈ ને તો તમારે બધાને રસોઈ કોણ બનાવશે? પેર ને ખોખી આ ધીરે ધીરે જો મારો હાથ માંડો સીધો થવા, એટલું બધું કાંઈ નથી અડમેડ થઈ ગયું. હમણાં ધીરે ધીરે મંડી ચાલવા. લે ખોખી તું તો મને કહેતી નથી આ હાઈ હીલના સેન્ડલની કઈ ખરીદી કરી આવી? મારે એક હાઈ હીલના સેન્ડલ નથી, મારે એકાદ જોડ લેવી હતી. લે શીલા ભાભી તમે આવ્યા, આવો આવો. તમારે હાઈ હીલના સેન્ડલની પ્રેક્ટિસ કરવી છે? હા, મારે આ સેન્ડલ પહેરીને હાલતા તો શીખવું છે હો. હું તાર ભાઈ જે પિક્ચર જોવા જાય ને તે તાર ભાઈ બહુ જ કે હાઈ હીલના સેન્ડલ પહેરને, હાઈ હીલના સેન્ડલ પહેરને અસલ હિરોઈન જેવી લાગીશ. તો એક કામ કરો ને શીલા ભાભી, તમારે સેન્ડલ લેવા છે ને સેન્ડલ પછી લેજો. પહેલા હાઈ હીલના સેન્ડલ પહેરીને અહીંયા જ પ્રેક્ટિસ કરી લ્યો. મને એમ છે તમારે લાડુઓ ખાવાનું મન તો છે થોડુંક, એટલે તમે લાડુઓ ખાઈ લ્યો. કેમ લાડુઓ ખાવાનું કેસ ખોખી તું? આ બાજુ જુઓ, આ બાજુ એક નમૂનો હજી જુઓ. આમ હાથ લાંબા કરીને ટાટિયા જુઓ, એને આડમેડ થઈ ગયા. આ નમૂનો તમારી સામે જ બેઠો છે. એને હમણાં હાઈ હીલના સેન્ડલની છે ને પ્રેક્ટિસ ચાલુ કરી હતી, હજી 5 જ મિનિટ થઈ ત્યાં એના હા હાલ થઈ ગયા. ભફ દઈને ધબાકો બોલાવ્યો, ટાટિયા જો વાંકા ચૂકા થઈ ગયા, હજી સીધા નથી થયા. ઈ ભલે ને પડ્યા, ટીટીફાઈ તો પાતળા છે ને એટલે એનું બેલેન્સ ન રહેતું હોય. મારે તો હાઈ હીલના સેન્ડલ પહેરીને પ્રેક્ટિસ કરવી જ છે. તો પછી છે ને રાણકાગડી માસી આપણે એક શરત રાખી, શીલા ભાભી છે ને હાઈ હીલના સેન્ડલ પહેરીને અહીંથી ખાલી 5 ડગલા ઓલા સોફા સુધી હાલી જઈને તો એક જોડ સેન્ડલને આપણે એને આપી દેવાની થશે, બરાબર? હા ઈ વાત સાચી શીલા, હું તને શું કહું છું, આ સેન્ડલ પડ્યા છે ને એમાંથી જો તું છે ને 6 ડગલા ખાલી આ હાઈ હીલના સેન્ડલ પહેરીને હાલી દે ને તો પછી તને જે ગમે ને એ સેન્ડલની જોડ તું તાર ઘરે લઈ જાજે તારા માટે. બસ તારે આમાંથી ક્યાં પહેરવા છે? મારે છે ને ઓલા વ્હાઈટ ને ગુલાબી જેવા છે ને ઈ પહેરવા છે. લ્યો શીલા ભાભી આવી જાઓ આ સેન્ડલ ઉપર. આવતા રહ્યો તમારું પરફોર્મન્સ બતાવો. બીજા સેન્ડલ મેં છે ને સોફા ઉપર રાખી દીધા એટલે તમને આડા ન આવે. આજ તો આ પિંક સેન્ડલ મારા જ કોગી, આમ બેલેન્સ તો બહુ સરસ રહે છે. હમણાં તમને હાલીને દેખાડો. ઊભી રહ્યો ને તું રાણકાગડી માસી બે. તમે 6 ડગલા હાલીને બતાવો એટલે શીલા ભાભી ઈ સેન્ડલ તમારા. હાલો હાલો ડગલા મંડો ભરવા. કાચો પાપડ, પાક્કો પાપડ. આ તો હલાય છે ગોગી, હલાય છે ને શીલા ભાભી. હજી 4 ડગલાનો દાખલો કરી લ્યો એટલે આ સેન્ડલ તમારા. કાચો પાપડ એ રાણકાગડી માસી સેન્ડલ આગા પાછા થાય છે, આગા પાછા. એ ગઈ બાપા રે ગોગી, આ સેન્ડલે તો મને પાયડી. ઓય ઓય માં, મારું તો ઢીંડું ધરબાઈ જશે મને એવું લાગે છે. લે ગોગી ઊભી તો કર. શીલા ભાભી આમાં કઈ રીતે હું તમને ઊભા કરું? હું બધાને ઊભા કરવા જ ઊભી છું પણ તમારે તો 18 અંગ વાંકા થઈ ગયા છે. આમાં કઈ રીતે તમને ઊભા કરું? રાણકાગડી માસીને તું બે થઈને જરાક આમ ટેકો તો કરો એટલે હું હરવેકથી આમ ઊભી તો થઈ જાઉં. ઓય ઓય માં, મારું તો ઢીંઢું ધરવાઈ ગયું. શીલા ભાભી બીજો પગ તો માંડો, અમે તમને ઊભા તો કરી દીધા. અરે પણ બીજો પગ મંડાતોય નથી. પગમાંથી એવો હબાકો નીકળી ગયો ઢીચણમાંથી, હવે આમ જ રહીએ છે.
થોડીક વાર સોફા ઉપર બેસી જાવ એટલે સારું થઈ જશે. ઘોઘી તને કહું છું, તું એકવાર ટ્રાય કર ને. આ બે તો ટ્રાય કરી લીધી. તું તો બહુ તૈયાર છો. તું તો પડીશ જ નહીં, મને ખબર છે. હવા ભરવાનું બંધ કરો રાણકાકડી માસી, મને ખબર છે તમારે મને પાડવી છે ને. ઘોઘી ટ્રાય કર ને એક વખત. આનો અનુભવ લેવો જરૂરી છે નહીં ટીટીભાઈ? હા ઘોઘી, તું તો ટ્રાય કર. તું પડીશ જ નહીં, મને ખાસ ખબર છે. લાવજો હુંય ટ્રાય કરું. આ બધાએ લાડવો ખાધો ને હું કાંઈ રહી જાઉં? લાવ મારી ટ્રાય કરવીશ. છમ 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 છમ. આ ગાડી તો હાઈલી હો શીલા ભાભી, હાલે છે હો સરસ મજાની ગાડી. તું તારી ગાડી હલાવ ઘોઘી, બ્રેક ક્યાંય મારતી નહીં. છમ 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 લા લા લા. વારે વાહ, તને તો બહુ સરસ હાલતા આવડે છે ઘોઘી, હાઈ હીલના સેન્ડલ પહેરીને. ઘોઘી તો એવી હોશિયાર છે ને, કોઈના હે ને ચીપટામાં આવે જ નહીં. બહુ હોશિયાર છે. જોયું ને ટીટી શીલા, ઘોઘી શીખી ગઈ ને હાઈ હીલના સેન્ડલ પહેરીને હાલતા. લા 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 લા. હા હા હા. ઘોઘી, એ ઘોઘી. ઓય માં ઘોઘા, આવી રાડું ન પડાય. એક તો હું હાઈ હીલના સેન્ડલ પહેરીને પ્રેક્ટિસ કરતી હતી ને વાહેથી આવીને મને બીવરાવી દીધી. પાયડી તમે તો મને સેન્ડલમાંથી. ઓય માં, વાકી વરી ગઈ મારી કેડ તો. કેવી સરસ હું વોક કરતી હતી હાઈ હીલના સેન્ડલ પહેરીને, ઘોઘાએ આવીને મને બીવરાવીને પાયડી. રાડ પાયડી ને એમાં તો કેવી સરસ મારી પ્રેક્ટિસ હાલતી હતી. ઘોઘા, તમે તો મને છે ને પાયડી, મને જીતવાય ન દીધી. આ બધું શું આયતરું છે? આ શીલા ભાભી ને ટીટીફઈ ને ઘોઘી તુંય હાવ આમ એડમેડ થઈ ગઈ. રાણકાગડી માસી, તમે કેમ સીધા છો ને આ બધી એડમેડ વાકીને ચૂકીને થઈ ગયું છે બધું? આ શેના ખેલ આયદરા છે તમે બધાય? એ આ બધાએ છે ને મારા હાઈ હીલના સેન્ડલ છે ને ઈ પહેરીને બધાય પ્રેક્ટિસ કરતા હતા. તો પછી સૌથી મોટી ટીટી પડી તો આમ થઈ ગયા એના ટાટિયા. પછી શીલા પડી અને હવે ઘોઘી છે ને અસલ મજાની હાલતી હતી. ત્યાં તો વાહીથી ઓચિંતાનો આવ્યો એમાં ઘોઘીએ પડી ગઈ. ઘોઘી, તને એવી ન ખબર પડે? આ ટીટીફઈ ને શીલા ભાભી ને બધાએ ધુબાકો ખાધો સેન્ડલ પહેરીને, તો આપણે એ સેન્ડલ પહેરીને ટ્રાય ન કરે એવી તને ન ખબર પડે? આ બેય પડ્યા તો પછી તને એમ તો ખબર પડી જવી જોઈએ ને કે હવે મારે ધુબાકો ખાવાનો વારો આવ્યો છે. તે શું કામ પહેર્યા સેન્ડલ? હવે સલાહ આપતા પાછા ઊભી તો કરો મને. હા, વૈડમેડ થઈ ગઈ છું. જુઓ તો ખરા, માર કેળે વાકી વરી ગઈ છે. લે થઈ જા ઊભી, હાલ હવે ટેકો કરું છું. ઓય માં, મારી તો કેળ ભાંગી ગઈ, ટાટિયો વાંકો વરી ગયો. ઓય ઓય ઓય. તો તને કોણે કીધું તું કે આવો દાખલો કરજે તું? હાલો, હું મારા સબસ્ક્રાઈબર ને વ્યુઅર્સ જોડે વાત કરી લઉં. હાલો મારા સબસ્ક્રાઈબર્સ એન્ડ વ્યુઅર્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને મારા વાલા મિત્રો, તમને છે ને હાઈ હીલના સેન્ડલ પહેરીને હાલતા ન આવડતું હોય ને તો અમારી જેમ છે ને ટ્રાય ન કરતા, નકર આ હાલ થશે. જુઓ કેવા અમારા બધા એના 18 અંગ વાંકા થઈ ગયા છે.